ચાલો બધાને જય સ્વામિનારાયણ, સુપ્રભાત. કેમ છો બધા? બધાને ગુડ મોર્નિંગ. ભગવાનને પ્રાર્થના કરી છેલ્લા વર્ષના 5 દિવસો છે, ભગવાન બધાને સુખી રાખે. આજનો અમારે સવારનો નાસ્તો છે રતનબેન, કાંતાબેન, અવાજ કરો માં અત્યારમાં, રતનબેન અને કાંતાબેન હસ્તે શાંતાબેન. આ શું લખ્યું? શાંતાબેન છે ને અક્ષર? આ કોના અક્ષર છે? ઉકલતાય નથી. આ શું લખ્યું છે? શાંતાબેન. રતનબેન, કાંતાબેન હસ્તે શાંતાબેન. શાંતાબેન જ છે ને? નહીં તો જોઈ આવજે, હજી ભૂલ નથી. રતનબેન, કાંતાબેન હસ્તે શાંતાબેન, ઓસ્ટ્રેલિયા. દીકરીઓને નાસ્તો આપેલ છે. થેન્ક યુ. ભગવાનને પ્રાર્થના કરી કે શાંતાબેન અવિરત આવીને આવી સેવા કરતા રહ્યો, એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. નાસ્તામાં છે થેપલા છે, પછી ગાંઠિયા છે ને અથાણું છે ને ચા છે ને ગરમ ગરમ થેપલા મસ્ત અત્યારમાં બનાવ્યા. કા ગરમ ગરમ થેપલા, ગાંઠિયા, અથાણું, ચા. ઓલીને કઈ હજી ઠક ઠક કઈ થોડુંક વધારે. સાક્ષીની બધા હજી શું કરે? હાલો પેલા નાસ્તો કરી લો, પછી કરજો. ત્યાંથી વાલ બંધ કરીને ઉપર ચાવા દે પાણી. નાસ્તો કરી લો હાલો પેલા. જાય તું ઉપર જા, ટાંકા ભરી આવી છે. અને અમારે ભૂમિબેન આવી ગયા છે, મારા ફ્રેન્ડ અમદાવાદથી. આજે શાકોત્સવ છે સાંજે, બધા બહેનોનો જ છે. તમ તાર પધારજો. તો જો બધું શાકભાજી લઈને આવી ગયા છે. ઘીમાં શાક બનશે મસ્ત શાકોત્સવનું. બધું શાકભાજી લઈને અમદાવાદથી આવી ગયા. જો ત્યાં તું ઊભી થા, લઈ લે થાળી. આજે કોના તરફથી નાસ્તો છે? રતનબેન, ઓસ્ટ્રેલિયાથી. ક્યાંથી? સવારમાં તો કોક નાસ્તો દે મજા આવી જાય. કા ગરમ ગરમ. રતનબેન, કાંતા, ચાલો ચાલુ કરો. સજા મળે, બધાને મળે. ખાલી અહીં બેઠી જગ્યા રાખી લાઈવમાં સારું લાગે. યાદ રહેતું જાય. 4-5 વાર સજા મળે ને એટલે બધાને. દાતાશ્રી કોણ છે? ભૂલી ગયા? સરસ, હવે યાદ રહી ગયું. લ્યો સવારમાં ચાલો નાસ્તો કરી લ્યો. બહુ રાયડું નથી નાખવી સવારમાં. આજનો પ્રસાદ છે અમારે સવારમાં નાસ્તો. રતનબેન, કાંતાબેન હસ્તે શાંતાબેન, ઓસ્ટ્રેલિયાથી. આજનો પ્રસાદ છે. તમારે કોની રાહ છે નાસ્તો કરવા? આજનો લે ચાલુ કરો. ચાલો ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન સૌને સુખી રાખે, મંગલ કરે અને તમને બધાને ભગવાનના દર્શન કરાવું સવારમાં.
ત્યાંનો સટાઈ પાથરો નાસ્તાને તૈયાર કરો. હાલો બધાય નાસ્તો કરી જ લઈ. બધાને જય સ્વામિનારાયણ. હમણાં તો મારે રોજે 4:45 ઉઠીને 5:30 થાય ત્યાં ભગવાનને નાસ્તો ને બધું ધરાવવાનું હોય. ધનુર્માસ ચાલે છે. આ બધી ભગવાનની લીલા હોય કે ભગવાને સાંદીપની આશ્રમમાં ભણવા જતા ત્યારે એ ધનુર્માસ મહિનો હોય તો ભગવાનને સવારમાં મસ્ત મસ્ત બનાવવાની ધરાવવાનું રોજે ગરમ ગરમ ભગવાનને જો. બે અખંડ દીવા ચાલુ છે. ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન સૌનું મંગલ કરજો, સૌને સુખી રાખજો. બધાને જય સ્વામિનારાયણ. હવે 1-2 દિવસમાં આપણો ગેટ ફિટ થઈ જવાનો છે. ગેટ બની જશે. આજે બહેનોનો ખાલી શાકોત્સવ છે તો ચોક્કસ જે બહેનોને બારગામથી મળવાનું કહેતા હતા ને તો ચોક્કસ આજે શાકોત્સવમાં પધારજો. સાંજે છે. ઉર્મિલા હજી એક સજા આપું, યાદ રહેતું નથી ને? હું ભૂલી ગઈ છો ભગવાન ભાઈ? ના રે ના, થાળ તો છે જ. લંચ બોક્સ એ તો નહોતું કીધું મેં તને. પાણીની બોટલ ને કંપાસ ક્યાંય નથી. ખાલી બોટલ છે. મેં કંપાસ તો નથી દેખ્યો. લઈ આવજે જા પછી. ચાલો બધાને જય સ્વામિનારાયણ. બરાબર થેપલા ભાઈના માનવીયા વૈણા ને મેં ચોડવા ચૂલે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. તમને એમ થાય કે અમારે દીકરીઓને નાસ્તો આપવો જમાડવું હોય તો મારો કોન્ટેક નંબર છે 981719 923 981719 923. ચાલો બધાને જય સ્વામિનારાયણ. સુપ્રભાત. ગુડ મોર્નિંગ.